તમને આવી તો મેં કીધું ચાલ જઈએ એટલે ડોલર ભરવાની કરી મેં કીધું ચાલ હવે એ ફાઇનલ છે તે લોકો ચેક કરવાનું હોય તે કરી આપું મેં કીધું ઓછું જા કોઈ નથી તો કરાવી દે હવે એક્સરે નો કઈ કર્યો કોઈ નહીં શ્વાસ નળી પર ઓજો ચડી ગયેલો છે અને તે બધું આ ઓજો મોઢામાં ગેસ જતો એના લીધે જ માથા પૂછે એના લીધે જ માથા શ્વાસ નળી પર ઓજો જરીક સોજો છે એ સોજો ઉતરી જાય ને તો તમને કોઈ જાતની તકલીફ નહીં બહુ વખત 5 મહિના થઈ ગયા એ પડી ગયેલી એમ કે નાલી હતી ત્યારે મસ્ત હોય ગયેલી એમ કે કોઈ પણ મને ઓપરેશન પછી એવું થયું પહેલા તકલીફ નહીં હતી ઓપરેશન પછી શ્વાસ નળી પર ઓજો ચડી ગયો હા તો સોજા મારું પગ છે જેવી કુચકાયેલું છે એટલે એના લીધે જરીક શ્વાસ ચડી આવે બીજું બહુ નથી એમ તો એના લીધે શરીર બી એમ ઢીલું ઢીલું લાગી આવી જાય ઘણો સમય પેલું કે તમ ને એટલે જે વાર લાગે એ પેલો ગઠ્ઠો જેવો આમ થઈ ગયેલો કે સોજામાં અમુક લોહીમાં પેલું એ થઈ જાય ને જે પ્રવાહ તો વાર લાગે આવી તો જાય મુકાઈ જાય કોઈને કઈ માટે એક કઈ વાંધો નથી બતાવું ખાલી પેલું તો તમને કેવું બધા તેવું તે દેખાય કયું પેલું કે ડોક્ટરનું કઈ કરવું પડે કે આવી જલ્દી જોવાનું ડોક્ટરનું માં તો એમ છે ને જરાક બતાવી દેતા સારું એવું તો બતાવી મારે અત્યારે મેં કોઈ છે કે એક્સરે એવું કંઈ કરાવ્યું છે એ નથી કરાવ્યું તો જે રીતે તમે કરાવી દેતા સારું પડે ને આમાં હું તે રીતે છે ને અમુક આ અંદરના ભાગે જે સોજાનો જે નેસ ઉચકાય ને એ નેસ ચાલુ થઈ જાય જરીક બતાવી દેજો ને ડોક્ટરની દવા તો ચાલુ જ પણ આપણે જરીક હજુ બી આપણે જે તપાસ કરાવીએ ને તો આ નહીં માતાજી નામ લઈને જાજો ચેક કરાવી દેજો ને કાલે જોવાની છે નહીં વાંધો આવે કેમ કે પછી હું સોજા તો છે જ પણ જે રીતે સોજાના અંદરથી આપણે જે મેન નેસની અમુક નળી ગયેલી ને એ નળીમાં બી જરાક પછી એ નહીં પડે તકલીફ નહીં પડે કે ઉચકાય નહીં ને એના લીધે આ ખોલેલુંમાં જરાક બીજું બી એકદમ થઈ જાય ચેક કરાવી દેજો બહુ ખામી નથી આવી જાય એવું જ નથી વાંચતા પેલા મંગળવારે ગયેલા ગળાના ડોક્ટર પાસે જોવા તો શ્વાસ નળી પર ઓછો છે થોડો તે દવા ખાય તો મને તો દવા તે પહેલા તો કેટલી દવા મેં પીધી પણ આવે જ નહીં દવા નહીં આવે જોડે પછી પાછો ઉતરી જાય જોડે આપણે બધું જમીન આપણે બદલી આવું બદલેલા હા ગળાના ડોક્ટરને બતાવ્યું હાડના ડોક્ટરને ગઈએ જમીન વાળો આપણો જે કારો કોઈ વહેલો છૂટું પડી જાય કોર્ટમાં ચાલતા જ છે કેસ કે જલ્દી છૂટું પડી જાય ને વેચાઈ એ તો જાય તમે તે દિવસે બોલી તમે ને હા કે મેં હું માને હફેલું છે હા એને કામ માને કીધું કે જે રીતે એ લોકોએ માંગેલું છે એ કામ હવે પણ જે ધીરજથી થશે કેમ કે આમાં હું કે અમુક માણસો પેલા હરખા બોલવા વાળા નથી એમ ને હાજરી હરખી નહીં આપે જ્યારે તાપો જવાનું હોય ત્યારે આનાકાની બહુ કરે એટલે હરખા જો આપે ને તો બધું કામ થઈ જાય અમુક પાછા બધાને ભેગા થઈને બધા કરે તેવું કરો ને હા એટલે છે ને તે રીતે માને હફેલું એટલે કામ તો તમારું થઈ જાય ને આમાં હોવાની રીતે બધી રીતે છૂટવું પડી જાય કોઈ બોલવાનું કે કોઈ ટોકવાનું એવું કઈ નથી આવવાનું પણ મોહની રીતે બધાનું મોહનું વસ્તુ ના તો તેવું થઈ જાય તેવું કરો નહીં વાંધો આવે ભાઈ થઈ જાય ના જે રીતે માંડેલું છે ને એ કામ તમારું પૂરું થાય બોલી કરવી છે એટલે બોલી કરતું રહેવું પડે તમારે હે મેં તમને રખોડી આપું એ તમારે છે ને અંદરના ભાગે જે સોજા છે ને આ ભાગે એમ બેઠું ઉતારવા જ્યાં સોજા આપણને લાગે છે બરાબર એ રોજ તમે 2 ટાઈમ લગાવતા રહો પાણીમાં સેજ પીતા હો કઈ તો તમે ખાસ કરીને પીવાની નહીં થાય તો કઈ પણ લગાવવામાં ભૂલતા નહીં એનાથી બી અંદરમાં મીઠે બહારથી લગાવતા કોઈ
એટલે મેં તમને રખોડી આપી તો મેં ચાલુ કર્યું બે કંઈક તો લગાડવું પડે. ગળામાં જ બહુ હોજો રહે એવું કયા કરે દેખાય તો મોટી નહીં. આવી જાય હા, અહીંયા. હાથે ઉપર જ છે. તેના લીધે તમને ઢેકા બટેકા આવે થોડુંક આખું ચોપઅપ જેવું થઈ જાય તો એટલું ગભરામણ જેવું થાય ને. ને આ રખોડી જ લગાવ્યા કરી જરા જરા હે કે બીજી કામ ફોટા મોકલવાનું માટે છે. મમ્મી ના હારું બોલી ગઈ. એ સ્કૂલ ગયેલી તે લોકોનું ટિફિન બનાવેલું પાછા આવે એટલે ટ્યુશન જવાના હતા. એટલે હવે મમ્મી કે અમે આવીએ એટલે તારે ચા બનાવી જ મૂકવાનું. તારે કાલે તો ખાઈ ગઈ. દાળ ભાત કાં ચા પી હે એમાં તો નાસ્તો કરે ને પછી નીકળી જાય. કાલે પેલા આપણે એના પૂળા બનાવી આપેલા કોણકીના આપણે આસ્તા પૂળા આપણે આવે તે થેપલા હા. તે બનાવી. હવે આજે શાક રોટલી લઈ ગઈ પેલી નાની તો જ્યાં સુધી ખાઈ ગઈ ને ત્યાં સુધી નીકળે નહીં. એનથી ભૂખું નહીં રહેવાય. પેલી ના કોઈ નહીં પેલી વહેલી નીકળી જાય ત્યાંથી મોટી વસ્તુ પેલી લઈ જાય. આમાં તો તેવું તમારા બી મેં તો છે ને 12 વાગે ઉઠી ને 12 વાગે ઉઠીને પછી દાળ ભગવાની વાત કરી. હા. દાળ ભગાઈ એટલે એમ બી ઉઠું એટલે બે બીજા આવી ગયા તો પછી બેહેલા પર જોયા ઉઠી જતા તો નહીં થઈ ગયા પછી જોયા એટલે મારે દિમાગ 1 વાગે પછી માનો થાક થઈ ગયો ગયેલા કે પછી ગયેલા? નહીં જે બાથરૂમ બંધ તો પેલી બાથરૂમ બનાવતા હશે ને પછી. હમણાં એ લોકો રહેવા નાઈ હવે તો સારું ને હા, હારું જ ને તો. એ લોકો અહીં આવ્યા કરતા સારું જ પણ ને. ની નહીં લાગે. હા, હા, કામ કરે બેન, બેનમાં કામ કરે ને. હા બે બે દિવસ જણ મને લાગે તો કામ કરવા ખાતે. કામ પર જાય પેલો પોયરો તો હોસ્ટેલમાં મૂકેલો. હા 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 તેને ખબર ને હમણાં કેવું છે હારું છે. હું તો કરાવવા સારું કીધેલું હતું હા. એને આ કોંડી વાળીમાં જ્યાં કરાવવા કીધેલું હતું ખબર નહીં કરાવું કે નહીં કરાવું. ખાસ આપણા હવે ઓછા આપણું કંઈ કામ થઈ જાય આજુબાજુ મુકતા પાણીની એવી બધી ઈચ્છા છે તે જ ને. નહીં, થઈ જાય ને. હશે ને? થઈ જાય. મગજની નસ થોડીક કમજોર એટલે છે. પહેલેથી જ વસ્તુ ઠીક છે અને એ દવા પર થોડીક કરવા પડે. કાળી દવાનું થઈ જાય. કરાવવું પડે ને છે ને તે આ પેલા એને અમોરને બતાવવા મૂકી દેવું. હમ. એટલે પેલું જન્મ તારીખની કુંડલીમાં હમ. જરાક અમુક વસ્તુમાં અહીંયા આવતું છે એમ તો કીધેલું પણ તે હવે એ લોકો જાણે બહુ વારમાં તો કીધું ને કોઈ તમારા ચાકર હા આપવું જ પડે થઈ જ જાય. આવાજની માન્યતા. હા જય માતાજી થઈ જાય ને પેલું છે માનું તમે એ હો એ તો કામ વહેલું પડી જાય જોતે ને તમે હા તે જ ને હોય ને એ તો હા નહીં કંઈ નહીં એ તો બેઠી છે ને એ છે ને આપણે વિઘ્નેશ્વર બાપાની આ ગણપતિ બાપાની તે જ રાખવાનું ગોરી કરી દેવું કીધેલું પણ આપણે આનું ન બોલીએ ગણપતિ બાપાનું આપણે કહીને આપણે તે રાખીએ ને તમને ગોરી કરવાનું નહીં એમ નહીં પડે આપણે અવસ્થા એટલે તમે બતાવે તમે કીધું નોર્મલ છે હા તો બસ તો આપણે બોલી કરતું રહેવાનું એ તો બે દિન છે એટલે તે રીતે આપણે સવાર થાય હા બીજું આવી જાય કરે તો આપણે સુધા આ કામ કરે આપણે નહીં કરતો આ પેલો રસ્તો બનાવતા હશે તો તમે ગાડીથી આવી હોય હા ચાલ હા ચાલ તો ભાઈ તો નીકળી હોતી યાર